નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર. દિલ્હીમાં ચૂંટણીનું ઘમાસાન અને આ વચ્ચે બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે દારૂ કૌભાંડને લઈને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. પ્રેસ કોન્ફરન્સમાં અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો કે દિલ્હી દારૂનું કૌભાંડ 2026 કરોડ રૂપિયાનું છે અને નાણાકીય નુકસાન પણ એટલું થયું છે. દાવો કર્યો કે કેગનો રિપોર્ટ આ કહી રહ્યો છે. तो कैबिनेट और अगर एलजी की अनुमति नहीं ली गई तो जो मैं पहले दिन से कहता था कि किंग पिन कोई है तो अरविंद केजरीवाल है, शराब घोटाले के किंग पिन है तो अरविंद केजरीवाल है. अगर दिल्ली को 2026 करोड़ का राजकोषीय घोटाला, राजकोषीय घाटा अगर 2026 करोड़ का किसी ने किया तो अरविंद केजरीवाल जी ने किया है, आम आदमी पार्टी ने किया है. और एक्साइज रूल्स नॉट प्लेस्ड बिफोर असेंबली फॉर रेटिफिकेशन, अगर आबकारी नियमों को अनुमोदित करने के लिए विधानसभा में नहीं लाए गए तो 10 बड़ी मेजर फाइंडिंग्स आज C&AG की है. ये किसी राजनीतिक दल की नहीं, किसी राजनीतिक विरोधी की नहीं. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. રામલલાની મંત્રોચ્ચાર સાથે પૂજા શરૂ કરવામાં આવી હતી. પૂજારીઓએ રામલલાનો પંચામૃત અભિષેક કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને શુભકામના પાઠવી. રામ મંદિરને વિદેશી ફૂલોથી શણગારવામાં આવ્યું. કડકડતી ઠંડીમાં દિલ્હી અને હિમાચલ સહિત 10 રાજ્યોમાંથી લોકો રામલલાના દર્શન કરવા માટે પહોંચ્યા. મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે 2 લાખ ભક્તો રામલલાના દર્શન કરશે. મંદિર ટ્રસ્ટે અંગર ટીલા ખાતે જર્મન હેંગર ટેન્ટ લગાવ્યા છે, જેમાં 5000 મહેમાનો રોકાશે, જેમાંથી 110 વીઆઈપી ગેસ્ટ હશે અને ત્યાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. 11 થી 13 જાન્યુઆરી સુધી અનેક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ 3 દિવસમાં કોઈ વીઆઈપી દર્શન થશે નહીં, તેમજ સવારે 6:30 થી 9:30 વાગ્યા સુધી સામાન્ય દર્શન ચાલુ રહેશે. પ્રયાગરાજની અનામિકાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. હાથમાં મહાકુંભ 2025નો ધ્વજ લહેરાવીને તેને બેંકોકમાં 13,000 ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવીને સ્કાય ડાઇવિંગ કર્યું. અનામિકાએ મહાકુંભ પહેલા અનોખું પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે આકાશમાંથી દિવ્ય કુંભ, ભવ્ય કુંભનો સંદેશ આપ્યો હતો, તેમજ વિશ્વભરમાંથી લોકોને મહાકુંભમાં આવવા આમંત્રણ આપ્યું હતું. અનામિકાની આ સિદ્ધિ પર ભારત અને વિદેશમાંથી અભિનંદનનો વરસાદ વરસ્યો છે. કન્નૌજમાં એક મોટો અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી. અમૃત ભારત યોજના હેઠળ રેલવે સ્ટેશન પાસે એક ઇમારત બનાવવામાં આવી રહી હતી, ત્યારે બપોરના સમયે ઇમારતોનો લીંટેલ ધરાશાયી થયો હતો. અકસ્માત બાદ કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી. કાટમાળ નીચે લગભગ 36 જેટલા કામદારો દટાયા હોવાની વિગતો સામે આવી હતી, જેમાંથી 6 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય કામદારોનું પણ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં હજુ પણ ધુમ્મસ છવાયેલું છે. પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત 16 રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પહાડોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. આ સાથે જ હવામાન વિભાગે પણ આજે અને રવિવારે હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સ્થિતિમાં ઠંડી વધશે, તેમજ ગાઢ ધુમ્મસ પણ રહેશે, જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો બીજી તરફ ઠંડા પવનોને કારણે શિયાળાની તીવ્રતા વધી છે. આગામી 3 દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. તો મધ્ય ભારતમાં આગામી 2 દિવસમાં પારો 3 થી 4 ડિગ્રી વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં 2 દિવસ પૂર્વથી પશ્ચિમમાં ઝરમર વરસાદની પણ સંભાવના છે. પંજાબના લુધિયાણાના
હલકા પશ્ચિમથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત બસગોગીની ગોળી વાગવાથી મોત થયું હતું. આ ઘટના રાત્રિએ 12 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે લાયસન્સ વાળી પિસ્તોલ ઘરે સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગોળી વાગી હતી. ગોળી માથામાંથી આરપાર નીકળી ગઈ હતી. પોલીસ અધિકારીઓ અને પરિવારના સભ્યો તેમને ઇજાગ્રસ્ત હાલતમાં દયાનંદ મેડિકલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ વાતની જાણ થતાં જ ડેપ્યુટી કમિશનર જીતેન્દ્ર જોરવાલ અને પોલીસ કમિશનર કુલદીપ ચહલ ગોગીના ઘરે પહોંચ્યા હતા. 2022 વિધાનસભા ચૂંટણીમાં ગોગી લુધિયાણા પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અને ભૂતપૂર્વ મંત્રી ભારત ભૂષણ આશુને હરાવ્યા હતા. ગોગીને લગભગ 40,000 મત મળ્યા હતા. એટલાન્ટા એરપોર્ટ પર વિમાનના એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં ટેક ઓફની થોડીક જ વાર પહેલા એલર્ટ મળતા 201 મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એટલાન્ટા એરપોર્ટ પર ઇમરજન્સી સ્લાઇડ મારફતે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા બાદ 4 લોકો ઘાયલ થયા હતા. 4 ઘાયલ મુસાફરોમાંથી એકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યારે અન્ય 3ને નાની ઈજાઓ માટે એરપોર્ટ પર સારવાર આપવામાં આવી હતી. એરપોર્ટ પર હિમવર્ષાને કારણે વિમાનનું એન્જિન ખરાબ થઈ ગયું હતું અને સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં દોષિત ઠરેલા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. પહોંચાડને ચૂપ કરાવવા માટે પૈસા ચૂકવવાના કેસ સાથે સંબંધિત 34 આરોપોમાં સજા ફટકારવામાં આવી છે. ન્યૂયોર્કની મેનહેટન કોર્ટે ટ્રમ્પને જેલ મોકલવાની કોઈપણ શરત વિના નિર્દોષ જાહેર કર્યા. ટ્રમ્પ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ સમક્ષ હાજર થયા હતા. ટ્રમ્પને આપવામાં આવેલી સજા ફક્ત પ્રતિકાત્મક હતી, એટલે કે તેઓ ન તો જેલમાં જશે અને ન તો તેમને કોઈ દંડ ભરવો પડશે. ટ્રમ્પને તેમના શપથ ગ્રહણના માત્ર 10 દિવસ પહેલા જ સજા ફટકારવામાં આવી છે. અમેરિકાના બીજા સૌથી મોટા શહેર લોસ એન્જલસ પાસેના જંગલમાં લાગેલી આગ અનિયંત્રિત છે. ઝગમગાટ ધરાવતા શહેર લોસ એન્જલસના મોટા ભાગને જે આગની ઝપેટમાં આવી ગયું છે. 10,000થી વધુ ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે. જ્યારે જે વિગતો સામે આવી છે, ત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 1,80,000થી વધુ લોકોનું સ્થળાંતર થયું છે. 2 લાખ અન્ય લોકો સલામત સ્થળે ખસી જવા માટે તૈયાર રહેવા માટે પણ કહેવાયું છે. આ વિસ્તારમાં તીવ્ર પવન અને શુષ્ક હવામાન આગ નિયંત્રણના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યા છે. આગ હોલિવૂડ હિલ્સ સુધી ન પહોંચે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, જે સદનસીબે સફળ રહ્યા. આગ અત્યાર સુધીમાં 36,000 એકરથી વધુ જમીનને ઘેરી ચૂકી છે અને ત્યાંની લગભગ દરેક વસ્તુ બળીને રાખ થઈ ગઈ છે. આગને કારણે અત્યાર સુધીમાં $150 બિલિયન નુકસાન થયું હોવાનો અંદાજ છે. લોસ એન્જલસ કાઉન્ટીમાં લાગેલી આગ પવન દ્વારા 5 દિશામાં ફેલાઈ છે. વિમાનો અને હેલિકોપ્ટરો દ્વારા આકાશમાંથી પાણી અને અગ્નિશામક કેમિકલ ફેંકીને આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડા જિલ્લા ટ્રાફિક પોલીસે ખાસ અભિયાનની શરૂઆત કરી છે. હાઈવે પર દોરીથી કોઈને ઈજા ન થાય તે માટે અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર વાહનો પર પોલીસે સેફટી ગાર્ડ લગાવ્યા. હાઈવે પર સ્પીડમાં જતા 2 વ્હીલર વાહન ચાલકોને દોરીથી કોઈ ઈજા ન થાય તે હેતુથી પોલીસે સેફટી ગાર્ડ લગાવ્યા હતા. વાહનો પર સેફટી ગાર્ડ લગાવી લોકોને સાવચેતી રાખવા જિલ્લા ટ્રાફિક પોલીસે અપીલ કરી હતી. तो मैं काफ़ी साल से यहाँ जॉब कर रहा हूँ. गुजरात में राजस्थान का रहने वाला हूँ.
और मैं ब्यावर जिले में पाली जिले से बिलोंग करता हूँ, लेकिन मैं यहाँ पुलिस की बहुत देखता हूँ कि बहुत अच्छा मेरे को लगता है कि हर जगह बहुत अच्छी सेफ्टी सिक्योरिटी और हर बंदे को मतलब परेशान नहीं करते, आराम से बुला के समझाते हैं और मेरे को बहुत अच्छा लगता है। ये गुजरात पुलिस को मैंने देखा, बाकी जगह मैंने बहुत जगह देखता हूँ तो वो कहीं लाठी चार्ज या कहीं डंडे वंडे मारते, तो मेरे को ये बहुत अच्छा लगा कि पुलिस का जो भी यहाँ चल रहा हूँ, मैं जहाँ जिधर भी जाता हूँ रोड के ऊपर पुलिस को देखता हूँ, बहुत अच्छा कर रहा। નડિયાદ શહેરના લોકોને દ્વિચક્રી વાહનો જે ચલાવે છે, જેઓના અત્યારે તાજેતરમાં આવતો મકર સંક્રાંતિ તહેવાર, જેના પતંગના ચડાવવાના દોરીઓના અનુસંધાને કોઈના ગળા ના કપાઈ જાય, કોઈને શરીર નુકસાન ના જાય, કોઈને તકલીફ ન થાય, કોઈનો જીવ ન જાય, જેના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રીની સૂચના અનુસંધાને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આજ રોજ આખો દિવસ સેફ્ટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં ઘણા બધા લોકોને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા. ઘણા બધા લોકો જે દ્વિચક્રી વાહનો સેફ્ટી ગાર્ડ વગરના હતા તેઓના જીવ બચાવવા તેમજ તેઓને શારીરિક નુકસાન ન જાય તેના અનુસાર કાર્યક્રમ રાખવામાં આવેલો છે. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં તહેવારનો રંગ જામ્યો છે. દોરી, પતંગ અને ઊંધિયાના વેપારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જોકે હાઈકોર્ટના ચુકાદા બાદ દોરીના વેપારીઓ સતર્ક બન્યા છે, જ્યારે ઊંધિયાના ભાવ ગત વર્ષ કરતા આ વર્ષે વધી શકે છે. ગત વર્ષે 250 રૂપિયા પ્રતિ કિલો વેચાતું ઊંધિયું આ વર્ષે 300 થી 350 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ શકે છે. मैं छेल्ला 15 થી 20 વર્ષથી ધંધો કરું છું અને એમાં કાચ સરસની કાચ વાપરતા નથી અમે. એમાં અમે ફેરિકોલ અને આ સાબુદાણા સરસ એ વાપરીએ છીએ અને જેનાથી પશુ પક્ષીને કોઈને નુકસાન થતું નથી. આ વખતે થોડોક ભાવ થોડો વધારે છે અને શાકભાજીના ભાવ વધારે છે અને જોઈએ બજારમાં શું ભાવ મૂકે છે. લોકો જે પ્રમાણે ભાવ મૂક્યો છે કે ભાઈ 300 રૂપિયા, 350 રૂપિયા, ગઈ વખતે 200 થી 250 વેચાતું હતું, આ વખતે લગભગ 300 રૂપિયા રહે એવી સંભાવના છે. માર્કેટ પ્રમાણે અત્યારે શાકભાજી પ્રમાણે એવું ચાલે છે. ગીર સોમનાથ જિલ્લામાં સંભવિત કોમર્શિયલ રેલવે લાઇનને લઈને ખેડૂતોની બેઠક યોજાઈ. વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાંથી સંભવિત કોમર્શિયલ રેલવે લાઇન મામલે 2016થી ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા, જ્યારે લાંબા સમયથી આ મામલે કોઈ ગતિવિધિ ન થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ગૂગલ મેપ પર સંભવિત રેલવે લાઇનની ગતિવિધિ દેખાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ, ત્યારે ખેડૂતોએ બેઠક યોજી, જેમાં ખેડૂત આગેવાનો અને અન્ય નેતાઓ દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. હમણાં કોઈ પણ પ્રકારનું સર્વેનું જાહેરનામું બહાર પાડ્યા વગર પોલીસના બંદોબસ્ત સાથે રેલવેના માણસો જ્યારે ખેતરોમાં સર્વે કરવા આવ્યા ત્યારે ખેડૂતોને ખબર પડી કે આ લોકો ફરીથી કોઈક નવો સર્વે કરી રહ્યા છે. ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે આ મુદ્દાને લઈને. આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ કે કોઈ પણ પ્રકારની રેલવે લાઈન આવે તો અહીંયા 1500 થી 2000 ખેડૂતો તો આખા રૂટમાં ખેડૂત જ મટી જાય એવી સ્થિતિ છે. જ્યારે અત્યારે ખેડૂતોને પૂછ્યા વગર તેમના ખેતરની અંદર સંપાદન કરવા માટે જે લોકો આવ્યા હતા એમને અટકાવી અને પછી અમે લોકોએ નિર્ણય કર્યો તો કોઈ સારી એવી જગ્યા પસંદ કરી, એટલે અમે માબળ બાપાનું સાનિધ્ય પસંદ કરી અને અહીંયા મિટિંગનું આયોજન કર્યું છે. કેટલા ગામના લોકો એકઠા છે? 2019 થી અમે સાગરભાઈ ને અમે બીજા બધા જે અહીંયા ઉભા છે બધા લોકો 2019 થી મહેનત કરીએ છીએ. જ્યારે પહેલું જાહેરનામું બહાર આવ્યું જાન્યુઆરીમાં, ત્યારથી અમે સખત આ રેલવે લાઇનનો વિરોધ કરીએ છીએ. આની પહેલા અમે એકવાર કલેક્ટર ઓફિસે 3 દિવસના ધરણા પર કર્યા હતા અને અમે રજૂઆત કરેલી અને મનસુખભાઈએ એવો પ્રત્યુત્તર આપેલો કે ભાઈ તમે જે આ જંગલમાંથી આપણે જે મીટર ગેસથી બોર્ડ ગેસ કરી અને તમારું કામ હોય એ પૂરું કરો. અને માત્ર રહીને આ સિંહોની જંગલવાળા વાતો કરતા હોય તો સિંહો તો અહીંયા જ છે. અત્યારે અમારા ગામમાં 20-25 સિંહોનું રહેણાંક છે પ્રશ્નાવડામાં, તો અહીંયા પણ સિંહોનો પ્રશ્ન તો છે. તો ખરેખર એને જે ઓલી લાઈન છે એ ચાલુ કરી અને ઓલું કરવું જોઈએ અને ખેડૂતોને ખરેખર ફળદ્રુપ જમીન અને ટૂંકી જમીન છે એમાંથી એને બસાવવા જોઈએ. બધું ખેડૂતો ભેગા થયા, 40 ગામના ખેડૂતો આગેવાનો સાથે મિટિંગ કરી આગળની રણનીતિ નક્કી કરવાના છે. થોડાક દિવસ પહેલા જ સર્વે માટે આવેલા કોઈ જાણ કર્યા વગર ફરીથી આ લોકોએ સર્વે ચાલુ કર્યો છે. નવું એલિમેન્ટ ચેન્જ કરતા જાય છે. આજે અહીંયા વિરોધ થાય છે તો અમારો એક જ ધ્યેય છે, અમારો ખેડૂતોનો એક જ નિર્ણય છે કે જાન દેગે જમીન નહીં દેગે. કોઈ કાળે અમે જમીન દેવાના છે જ નહીં, આજે બી નથી દેવાના, કાલે બી નથી દેવાના કે આના પછી કોઈ વર્ષમાં જ્યારે આ વિસ્તારમાં આવશે ત્યારે અમે જમીન અમારી દેવાના છે જ નહીં.
બનાસકાંઠાના શિહોરી પોલીસ મથકે પોસ્કોના ગુનાનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો. સાફ સફાઈ માટે આરોપીને કસ્ટડીમાંથી બહાર લાવતા નજર ચૂકવીને આરોપી ફરાર થયો હતો. આરોપીએ મકાનની છત પર ચડીને કૂદવા જતા ઇજાગ્રસ્ત થયો હતો. જોકે પોલીસે આરોપીને ઝડપીને વધુ એક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. વધુ સારવાર અર્થે ધારપુર ખાતે આરોપીને રિફર કરવામાં આવ્યો છે, જ્યાં મહેશ ઠાકોર નામનો આરોપી ભાગવાની કોશિશ કરતા ફરી ઝડપાઈ ગયો હતો. આ પીએસઓને હાથનો ઝટકા મારી અને આરોપી બહાર પોસ્ટની બહાર દોડી ગયો. પીએસઓ પણ પાછો એમને ચેસ કરતા આ છોકરો ટેન્શનમાં હતો, કારણ કે આરોપી હતો. તો એક બંધ મકાનમાં એક પહેલા માળા ઉપર ચડી ગયો અને ત્યાંથી પોલીસની લાખ કોશિશ કરતા કે તમે નીચે આવો, પોતાને હેરાન ના કરો અથવા પોતાની ઈજા ના પહોંચાવો. એ લાખ કોશિશ કરતા આ ત્યાંથી છલાંગ મારી દીધી. પછી એમને ત્યાંથી તુરંત જ પોલીસે એમને ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દીધો છે. અત્યારે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું. આ ગાઈડ ફેસ્ટિવલ રાજ્યના બીજા પ્રવાસન સ્થળ પણ શરૂ કરાયો હતો અને 47 દેશના 143 અને 11 રાજ્યના પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે 3 દિવસના કાર્યક્રમમાં રંગબેરંગી પતંગો આકાશમાં ઉડતા જોવા મળશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતનો પતંગ ઉત્સવ વૈશ્વિક ઓળખ બન્યો છે અને પ્રવાસન મંત્રી મુળુ બેરાએ આ પતંગ મહોત્સવને ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું કેન્દ્ર કહ્યું હતું. મોદી સાહેબે પતંગોત્સવના આ મંચ પરથી કહ્યું હતું કે આવનાર વર્ષોમાં ગુજરાતનો પતંગ ઉદ્યોગ 500 કરોડ રૂપિયાના આંબી જશે. તેમનું વિઝન જુઓ. આજે ગુજરાતનો આ પતંગ ઉદ્યોગ રૂપિયા 700 કરોડને પાર કરી ગયો છે અને દેશના પતંગ માર્કેટમાં 65% હિસ્સો ગુજરાત ધરાવે છે. પતંગો માત્ર લોકલ માર્કેટમાં જ નહીં, અન્ય રાજ્ય દેશોમાં પણ પહોંચ્યા છે. આપણે જોઈએ છીએ કે આ દોરીઓમાં જે ચાઇનીઝ દોરીઓ કાચની દોરી, એના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એનું ધ્યાન રાખે છે. આ ઉત્તરાયણના પર્વ ઉપર ખાસ કરીને પોલીસ વિભાગ પણ ખૂબ સક્રિય હોય છે, અન્ય ડિપાર્ટમેન્ટ પણ એમાં ખૂબ સક્રિય છે અને જે પ્રતિબંધ છે એ રીતના ઉપયોગ કરતા હોય એને માટે સતત અવેરનેસ આવે એના માટે પણ વાત કરતા હોય છે અને કોઈ ધ્યાનમાં આવે તો એને હવે એની સામે કાયદેસર પણ પગલાં લેવા. આંતરરાષ્ટ્રીય ગાઈડ ફેસ્ટિવલની શરૂઆત આથી થઈ ચૂકી છે. જ્યારે મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યા બાદ જે પતંગબાજો છે તેની મુલાકાત લીધી છે. જે અલગ અલગ પ્રકારના જે પતંગબાજો છે તેઓને પ્રોત્સાહન કરવા માટે તે જે અલગ અલગ જગ્યાઓ પર જઈ અને તમામ જે પતંગબાજો છે તેના સ્ટોલની મુલાકાત લઈને સાથે જ તમામ પતંગબાજો છે તેની મુલાકાત લીધી અને સાથે તેનું પ્રોત્સાહન પણ વધાર્યું છે. સાથે જે પ્રમાણે વિકાસની જે વાત છે તે વિકાસની એક નવી દિશા જે ગુજરાત જે અત્યારે આગળ વધી રહ્યું છે તેના ભાગરૂપે આગામી દિવસોમાં પણ જે દેશ જે છે તો ખૂબ જ આગળ વધે અને સાથે ગુજરાતનો પણ વિકાસ વધારે થાય અને ઊંચી ઉડાન જે થાય તે માટેનો જે એક વાત જે છે તે પણ કરવામાં આવે. સાથે જ તમામ જે જગ્યા જે અલગ અલગ જે દેશના જે તમામ જે પતંગબાજો જે આવ્યા છે તેનું પણ પ્રોત્સાહન છે તે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધાર્યું છે અને સાથે જ આગામી દિવસોમાં પણ આ રીતના જે કાર્યક્રમો છે તે થતા રહે તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.